કૃષ્ણ વિદો. આ જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મને તો સારું છે, તમને કેમ છે? આ ત્યાં જો એ બટા, એ સામૂહિક રાજુ બાપા આવ્યા છે. ચા તો પીને જ આવ્યો. ભલે ને તોય કઈઠા માણાને તો જે ડોહો આવ્યો સા બનાય દૂધ નથી. એક કામ કરજો, મંજુ ડોહી ને લઈ આવી. છોડીને બિચારીને ક્યાં હેરાન કરવાની જરૂર છે? અરે આમાં અમે ક્યાં હેરાન તો તમે થઈ ગયા છો. મને તો ઘણીવાર તમારી વ્યાધિ થાય. ડોહી મરી ગયા 6 મહિના થઈ ગયા કા? હા, દીને જાતા ક્યાં વાર લાગે છે તો. તે પછી હવે ખાવા પીવાનું કેમ થાય? હે, ખાવા પીવામાં તો મોટી છોડી આવી છે હોગ ઉતારવા. તે અત્યારે ઈ ઘડે છે. ઈ કે છે કે થોડાક દી રોકાવ, પણ દીકરી કઈ આપણા ઘરે થોડી હારી લાગી. પણ છોડી રોકાણી છતાં મંડો ગોતવાની. આ છોકરો જુવાન છે, તે ગાયે ગા ક્યાંક ઘડિયા લગન લઈ લ્યો એટલે ઘર ઢકાઈ જાય. હા, ઘણી જગ્યાએ વાત કરી છે પણ નથી મેળ આવતું હરખું. એના હાટું જ આવ્યો છું. બીજું આના કાની થયા કરે તે હું એના હાટું થી. જો મારા ઘરે કાંઈ વાંધો નથી, તને ખબર છે. હા 20 એકર જમીન, હા 8 એકર પાણી વાળી, હા અને ઘરના મકાન, છોકરાને ઘરનું બફનું કારખાનું. હા એટલે જો તારી છોડીનું હા પાડી દે ને તો તારી છોડીની જિંદગી સુધરી જાય, મારે રોટલા વાળી આવી જાય. હવે તમારા રોટલા હાટું થી મારી નાની બાર છોડીને મારે રોટલા ઘડવા ન્યા મોકલી દેવી. તમારું ઘર હારું બધું હાસી વાત છે, પણ મારી છોડી હજી લગન જેવડી છે નહીં. હજી 20મો વરસ જાય છે તો મેં કીધું 2-3 વરસ મારા ભેગી રહે ને તો માનો હડકો ઓછો થાય. હજી એને મારો હડકો બહુ. એટલે 26 વર્ષ તો ઓછા ન કહેવાય, પણ હવે તારો વિસ્તાર છે, તને જેમ મગજમાં આવે એમ. ના, હજી મારે 30 પૂરા કરવા છે. પછી થોડી પછી કાયમ અહીંયા રોકાશે, કેવું હારું જડે નો જડે. એટલે હજી મારે 3 વર્ષ આયા 3-4 વર્ષ રોકવી છે. એમ કઈ છોકરી દઈ દઉં ને કઈ ઘર ખાલી કરી નાખવાનું છે. એક વાત પૂછું તને? હા, આ હવારે રાજુ બાપા આવ્યા હતા. એ શું કહેતા હતા? એના છોકરા વેરા એકારું માગું નાખ્યું. તેમાં તને શું વાંધો? એનો છોકરો તો હારો જ છે. આમ થોડોક હામળો હે પણ નમળો બહુ છે. એટલે મને તો ગમે છે. અરે ગાંડી થાના, ગાંડી થાના. ને હજી તારી ઉંમર નથી લગન જેવડી. હજી 4 વર્ષ લગન નું નામ નથી લેવાનું. જા કામ કરતી હોય કર. મારી વાત તો સાંભળ. હા, આ રંભી માસીની છોકરીના લગન હતા તો અમે બે હારે ડિસ્કો દાંડિયા રમતા હતા. અસલ મજાનો. હા, ઈ ભલે અસલ મજાનો ડિસ્કો દાંડિયો કર્યો, પણ અસલ મજાના લગન કરવા છે 4 વર્ષ પછી. એમ થોડું કઈ ઘર મૂકીને વયું તો હજી 4 વર્ષ રાખવી છે. એ આવો રાજુ બાપા આવો. હું જૂના ઉખેરા કરસ. એ રાજુ બાપા અહીંયા થોડું ખાલું છે, તો આ પતરાને કટકો હતો એટલે મેં કીધું અહીંયા મૂકી દઉં ને તો બિચારી ગાવડી પલરે નહીં. પણ ધ્યાન રાખજે, આ સોમાહાનું જેમ તે જૂનો ઉકો ઉપાડ ને હા. કઈક જીવ જનાવર હોય નહીં છે. એ રાજુ બાપા એને પાયસમ માંડી છે ને તો સેટ નહીં થાય. પોદરો હોય હા, એમાં તમે પગ મૂકો તો પગ બગડે કે નહીં? ઈ વાત તમારી 100% હાસી છે, પણ હવે ખેડૂ માણાને તો પછી આવું ઝીણું ઝીણું જવા બેહીને તો આરો જ ન આવે. એ મારે થોડુંક કામ હતું તારું. પછી બોલો ને. બેહો બેહો. મેં કીધું તને ખબર છે હવે તો હું ને દીકરો બે જ છે ઘરમાં, અને લુગડા ધોઉં છું ને તો છોકરાને ગમતા નથી. હા. તે કોક એવી બાઈ ગોતી દે ને લુગડા ધોઈ જાય. તે એવું છે રાજુ બાપા. એ અત્યારના છોકરાઓને જેવું તેવું નથી ગમતું. મારો છોકરો રાયડું નાખે, મોળિયા મેલા, કોલર મેલી, હું તો ઠેકીને કહી દઉં વાયડીનો થાતો ને તો રાઈથે ધોઈ નાખજે. અને રાજુ બાપા તમે કામવાળીનું કહો છો ને, હા ઓલી ઓધાનમાં નવરી જ છે. હા, તો જાજે ને તું કેજે ને એને. કાઈ વાંધો નહીં, તમારા ખાતર તમ તમારું જાય છે ને પાસે. હા. બરોબર, પૈસાનું તમે સમજી લેજો. અરે બાપા, જે થાતા હોય દેવા જ પડે ને. આ જમાનામાં કામ વાળા માણસ જડતા નથી. ઈ તો વાત છે. અને રાજુ બાપા હા, કઈ બીજું સાંભળ્યું? લે તે તમે હું ગામમાં હું કરો છો? વીજળી નહીં? હા, એની છોકરી ભાગી ગઈ. હે તો નોય લે કેના રે? અરે કેના રે ભાગી, ઈ તો મારો રામ જાણે. રે હજી તો 2 મહિના પહેલા ઈ છોડીનું માગું લઈને ગયો તો હું. તમે હા, એ રાજુ બાપા એની ઘરે નો જવાય માગું લઈને. મને ખબર હોત ને તો હું તમને જવા જ ન દેત. આપણને તો ખબર ન હોય ને કે છોડી બગડી ગઈ છે એમ.
ઈ હારું કર્યું ન કર્યું ઈ અને મને તો છે ને રાજુ બાપા આખા ગામની ખબર હોય કોણ ક્યાં ભાગ્યું ઈ કારણ કે માર ધંધો દી છે એ કાંઈ વાંધો નહીં તું પોતાની માનું નક્કી કર. હા વધાન માનું નક્કી હાલ અત્યારે જ જાવ રાજુ બાપા હા હા બરોબર કર્યું ઈ કામ નિરાંતે તારું કામ કરીને જા તમ તારે કાંઈ વાંધો નહીં એવી ઉતાવળ નથી આજના